ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે આશ્ચર્યજનક રીતે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી છે। પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે, ત્યારે તેઓના નામની જાહેરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે કરી હતી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી। ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી હતી। પ્રકાશ મોદીના નામની જાહેરાત થતાં જ શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા। પ્રકાશ મોદી વકીલાતના વ્યવસાય માટે જોડાયેલા છે। આ ઉપરાંત આરએસએસના આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળીના સાળા છે। શિરીષ બંગાળી પર ડી ગેંગે હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું। ડી ગેંગ દ્વારા જાહેર કરાયેલ હિટ લિસ્ટમાં પ્રકાશ મોદીનું નામ પણ હતું, જે તે સમયે પ્રકાશ મોદીને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું। પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે અને હાલ તેઓ રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા છે। પ્રકાશ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાવાના કારણે ભરૂચમાં જાણીતો ચહેરો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોડિયાની ટર્મમાં ભાજપે ભરૂચ જિલ્લામાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું, જેમાં તમામ 5 વિધાનસભા, જિલ્લા પંચાયત, તમામ 9 તાલુકા પંચાયત સહિત 4 નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો। ત્યારે નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી પર આ પ્રદર્શન જાળવી રાખવાનો પડકાર રહેશે। હું પ્રકાશ મોદી ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પ્રદેશ નેતૃત્વએ મારી આજરોજ વરણી કરી છે, એ બદલ હું પ્રદેશનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મને જે આ જવાબદારી સોંપી છે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નહીં, હું એક પાયાનો કાર્યકર છું અને આ અગાઉ મેં કોઈ જવાબદારી નિભાવેલી નથી। આમ છતાં પ્રદેશે મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને આ મને જે જવાબદારી સોંપી છે એને હું ખૂબ જ સાર્થક રીતે નિભાવીશ અને એક સુંદર રીતે ભરૂચ શહેર અને જિલ્લાનો વિકાસ થાય એ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ।